અવતાર અને તેથી અમીર બાપુના ઘરે 5 દીકરીઓ, સૌથી મોટા રાણબાઈમાં અને સૌથી નાના એ સોનબાઈમાંનો જન્મ થયો. અને આઈમાની પાલુભાઈ 8 વર્ષની ઉંમર હતી અને હવારમાં વહેલા જાગી અને રાણબાઈમાને કીધું એ કે સાહેબ ફેરતા હતા હવારમાં, એ કે ઉતાવળ રાખજો સાસ ફેરવામાં, કા કે હુરજ ઉગ્યા પેલા હમાસર માઠા સંભળાવાના છે. અને આ રાણબાઈમાને એમ થયું કે આ હોનભાઈ કેમ આવું બોલે છે, હમાસર માઠા સંભળાવાના છે. એટલે હજી તો પ્રાગડના દોરા ફૂટેલા હતા, ઘોડાના ડાબલા બાગડતા 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 મઢડા મંડ્યા વાગવા. મોટા બેન હતા, એ મોટા બેન એ સોમલબાઈ બેન, રાણબાઈમાં તો આઈમાના બાનું નામ હતું. એ મોટા બેન માલબાપાનું માણેકવાડા છે ને હારે હતા. અને ખબર પડી મોટો ભાણેજ, મોટા બેન નો દીકરો ભાણેજ ઘોડી લઈને હવારમાં આવ્યો મઢડા. એટલે રાણબાઈમાં ઓવરાણા લઈને પૂછું કેમ અટાણે આવ્યો? એ કે મારા બા ગાડામાંથી પડી ગયા છે અને ગાડાનું પૈડું માથેથી ફરી વળ્યું છે, એટલે એટલા માટે હું તમને સમાચાર દેવા આવ્યો હતો. અને આ હજી હોનબાઈમાં બોલ્યા હતા ઉતાવળ રાખજો, સમાચાર માઠા સંભળાવાના છે. આથી ખબર પડી ગઈ હતી કે આ જગદંબા છે કે અગતરાયમાં મહેમાન ઉતરે, મઢડા ખબર પડી જાય કે હવે મહેમાન આવે છે.